પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. આ દિવસોએ નાતાલના પર્વના દિવસોની ઉજવણી આપણે કરી રહ્યા છે અને પ્રભુની કૃપામાં એક એક દિવસ ખૂબ આશીર્વાદિત થઈ રહ્યા છે. નાતાલના દિવસો નજદીક આવી રહ્યા છે અને આ દિવસોમાં આપણે નાતાલની વાતો પણ શીખીએ છીએ અને એના સંદર્ભમાં આપણે જુદા જુદા દર્શનોની પણ વાત શીખીએ છીએ. ત્યારે આજે નવા કરારમાંથી જખારિયા અને એલિઝાબેથને થયેલા દર્શનની વાત આપણે શીખીશું. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને તેના 5મા વચનથી 25મા વચન સુધી જખારિયા અને એલિઝાબેથની વાત લખેલી છે. અને જખારિયાને થયેલું અદ્ભુત એક દર્શનનું વર્ણન ત્યાં લખવામાં આવેલું છે. પહેલો કાળ વૃત્તાંત 24મા અધ્યાયમાં દાઉદના વખતમાં યહોવાના ઘરમાં યાજક પદની સેવા કરવા માટે 24 વારાટોળીઓ ઠરાવવામાં આવી હતી અને 8મી ટોળી તે અબિયાના કુટુંબની હતી અને અબિયાના વર્ગમાં જખારિયા યાજક હતો. એટલે કે જૂના કરારમાં જે ટોળીઓ બનાવેલી 24 વારાટોળીઓ અને જે યાજક પદની સેવા માટે જે કુટુંબો કે કુળ પસંદ કરવામાં આવેલા અને એમાં જે 24 વારાટોળીઓમાં જખારિયાનો પણ નંબર હતો. અને એટલે જો તમે એઝરાનું પુસ્તક 2જો અધ્યાય 36-39 એટલે કે બીજા અધ્યાયની અંદર બધા કુટુંબોનું વર્ણન કર્યું છે. 4 કુટુંબ એ ગુલામગીરીમાંથી પાછા ફર્યા અને તેમાંથી આ 24 ટોળીઓ બની જે યાજક પદની સેવા વારાબંધી કરે અને એમાં જખારિયાના કુટુંબની પસંદગી થઈને જખારિયાનો પણ વારો આવ્યો અને 1 અઠવાડિયા સુધી આ વારો ચાલતો હતો. એટલે કે જખારિયા અને એલિઝાબેથ એ વિશ્વાસથી પ્રભુની સેવા કરનાર, પ્રભુની બીક રાખનાર, પ્રભુની આધીનતામાં જીવનાર ને મંદિરની ક્રિયામાં જે સેવાઓ કરવાની એ સેવાઓમાં તેઓ ખૂબ જ વિશ્વાસુ, પવિત્ર અને ન્યાયી હતા. બંને જણા કે પ્રભુની આગળ ન્યાયી જીવન જીવતા હતા, નિર્દોષ જીવન જીવતા હતા, પણ તેઓને બાળક નહોતું. કારણ કે એલિઝાબેથ અને જખારિયા ખૂબ જ ઉંમરલાયક હતા, ઘરડા હતા, છતાં પણ પ્રભુની બીક રાખીને તેઓ પ્રભુની મંદિરની લગતી જે સેવાઓ હતી તે જખારિયા વિશ્વાસુપૂર્વક કરતો હતો. અને એ જ પ્રમાણે એકવાર જખારિયાનો પણ વારો આવ્યો કુટુંબ પ્રમાણે અને જખારિયા જે કુળની કુટુંબનો વારો આવે ત્યારે મંદિરને લગતી જે કોટડીઓ હોય એમાં રહેવાનું અને ત્યાં 24 કલાક વારો આવે ત્યારે સેવા સવાર અને સાંજ એ ક્રિયા ગંભીરપણે કરવામાં આવતી હતી. ધૂપ ચડાવવાનો વારો, ધૂપ ચડાવવાની પવિત્ર ક્રિયા અને એ પ્રભુના મંદિરમાં જખારિયા ખૂબ જ ગંભીરતાથી, પવિત્રતાથી આ જવાબદારી અદા કરતો. અને જ્યારે એનો વારો આવ્યો ત્યારે કે છે કે એણે એ સેવા બહુ જ પવિત્રતાથી અદા કરી, પ્રભુની બીક રાખીને કરી. ત્યાં પ્રભુનું દર્શન થાય. આ જગ્યાએ વારંવાર કે છે કે આ સેવા કરતાં, મહત્ત્વની આ સેવા કરતાં પ્રભુ ઘણી બધી વાર દર્શન લોકોને આપે છે. વિશ્વાસુપૂર્વક મંદિરમાં યાજક પદની સેવા કરતાં પ્રભુ એનો બદલો આપે છે. અને બહાર લોકો પ્રાર્થનાની ટોળીઓ મળતી હતી. અંદર મંદિરમાં યાજકો આ સેવા કરે ત્યારે બહાર લોકો પ્રાર્થના કરતા. અને એ જ પ્રમાણે લુકની લખેલી સુવાર્તાના 1 અધ્યાયમાં આખું વર્ણન છે ને એમાં લખવામાં આવેલું છે કે જ્યારે જખારિયા પણ મંદિરમાં જઈને ધૂપ બાળવાની ક્રિયા કરતો હતો, બહાર લોકો એના માટે પ્રાર્થના કરતા હતા. અને એવા સમયમાં જખારિયા તો સોનાની વેદી પર ધૂપ બાળતો હતો, ચડાવતો હતો અને ત્યાં પ્રભુના દૂતે એને દર્શન આપ્યું. ત્યાં પ્રભુનું એક અદ્ભુત દર્શન એને થયું. એ દર્શનની વાત હવે આપણે જોઈશું કે કેવું દર્શન જખારિયા અને એલિઝાબેથને પ્રાપ્ત થયું. જખારિયાને ખાસ કરીને થયું મંદિરમાં અને ત્યાર પછી જે પરિણામ આવ્યા અને જે બાબતો બની, પ્રભુએ એવા એક કુટુંબને, પરિવારને પસંદ કર્યું. 24 વારાબંધી ટોળી હતી પણ શા માટે પ્રભુએ જખારિયાને દર્શન આપ્યું? શા માટે પ્રભુએ જખારિયાને પસંદ કર્યો? કેમ કે જખારિયા અને એલિઝાબેથ એ પ્રભુની બીક રાખનાર કુટુંબ હતું. પ્રભુની આગળ ન્યાયી જીવન જીવતા હતા, નિર્દોષ જીવન જીવતા હતા અને બાળક નહોતું છતાં પણ એમને એવો રંજ નહોતો, પણ વિશ્વાસુપૂર્વક પ્રભુની સેવા કરતા. નાતાલના દિવસોમાં જખારિયા અને એલિઝાબેથને પણ આપણે યાદ કરીએ છીએ, એમને થયેલા દર્શનને આપણે યાદ કરીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર.
એલિઝાબેથ અને જખારિયાને થયેલા દર્શન અને જખારિયાનું વિશ્વાસુપણું અને મંદિરમાં કરેલી સેવાનો એક દિવસે ફળ આપ્યું પ્રભુ, અને તમે એને દર્શન આપ્યું, આશીર્વાદો આપ્યા. આ વચનો શીખવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.